અમદાવાદ અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ આજે ફરી એકવાર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને વલસાડ સહિતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ડોગ સ્ક્વોડ તેમજ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ જે છે તે ગઈકાલે જ્યારે જે છે તે વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જેને લઈ સમગ્ર ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયું હતું. ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તુરંત પગલાં લેવાના આદેશ કરવામાં આવ્યા હતા, તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર જે છે તે ગુજરાતની મોટી કોર્ટ જે કહી શકાય તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. મેગા સિટીની અંદર સ્કૂલ અને કોર્ટને વારંવાર ધમકી મળવાનો સિલસિલો યથાવત રહેતા હવે તંત્ર આગળ શું કાર્યવાહી કરશે તો જોવાનું રહ્યું. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.